દાહોદ જિલ્લાની એક શાળામાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની માર્કશીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે। આ માર્કશીટમાં વિદ્યાર્થીનીએ ગણિતમાં 200માંથી 212 અને ગુજરાતીમાં 211 ગુણ મેળવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું। વિદ્યાર્થીનીની માર્કશીટના નંબર જોઈને તેમના માતા-પિતા પણ ચોંકી ઉઠ્યા હતા। આ અંગે મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાની એક પ્રાથમિક શાળામાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની માર્કશીટમાં નંબર જોઈને બધા ચોંકી ગયા। તો આ વિદ્યાર્થીનીને ગુજરાતી વિષયમાં 200માંથી 211 ગુણ મળ્યા હતા, તો ગણિતમાં 200માંથી 212 ગુણ આપવામાં આવ્યા હતા। જો કે બાદમાં આ મામલો શાળાના ધ્યાને આવતા ભૂલ સુધારવામાં આવી હતી। શાળાએ આ ભૂલ સુધારીને વિદ્યાર્થીનીને ગુજરાતીમાં 200માંથી 191 જ્યારે ગણિતમાં 190 ગુણ આપ્યા હતા। બાકીના વિષયોના ગુણમાં કોઈ ફેરફાર કર્યો નથી। બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।